તો મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે આવા વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે વિડીયો જોયું મિત્રો, એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. બધા અલગ અલગ રીતે બનાવીને આવા વિડીયો બહુ વાયરલ થાય છે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડીશ અને એ વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ થયું છે, કઈ રીતે બનાવે છે, બધી માહિતી તમને આપીશ, પ્લસ મટીરિયલ પણ તમને આપીશ. તો વિડીયો સ્કીપ કરે પૂરું જોજો અને વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપના વિડીયો એકદમ આસાનીથી બનાવતા શીખવાડો. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો છે મિત્રો, એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે VPNને કનેક્ટ કરવાનું રહેશે, બરાબર. તો VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી છે. તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો. પછી તમારે અહીંયા કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું VPN અહીંયા કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણું VPN અહીંયા કનેક્ટ થઈ ગયું, બરાબર. પછી હોમ પેજ ઉપર આવી જવાનું છે. પછી તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે, બરાબર. એપ્લિકેશનને ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતના ઇન્ટરફેસ એનો જોવા મળશે, બરાબર. તો મીવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે. મીવાળા ઓપ્શનમાં જશો એટલે ફરીથી તમને કંઈક આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે. તમારે સેટિંગવાળા ઓપ્શનમાં જશે. સેટિંગમાં જઈને તમારે આ બિઝનેસ ક્રિએટર મોડ હોય એ ઓન ના હોય તો તમારે એને ઓન કરી દેવાનું છે, બરાબર. ઓન કર્યા બાદ તમારે એથી બેક આવી જવાનું છે. એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે. એડિટવાળા ઓપ્શનમાં જઈને તમારે એથી ન્યૂ પ્રોજેક્ટમાં જવાનું રહેશે, બરાબર. ન્યૂ પ્રોજેક્ટમાં આપણે જઈએ છીએ. પછી તમારે જેના જેવો વિડીયો બનાવવાનો એ વિડીયો તમારે સૌથી પહેલાં લઈ લેવાનો છે. તો ડેમો વિડીયો તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. એનો તમે ડેમો વિડીયો લઈ શકો છો, બરાબર. તો જેમ કે મારે આના જેવો વિડીયો બનાવવાનો છે, બરાબર. આનો વિડીયો તમને બનાવતા શીખવાડીશ. તો આ વિડીયો બનાવવાનો છે, તો એ વિડીયો પહેલાં હું લઈ લઉં છું, બરાબર. તમે જોઈ શકો છો આપણે વિડીયો એડ કરી લીધું છે, બરાબર. તો વિડીયો પર ક્લિક કરી પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે બધા તમને ઘણા બધા ઓપ્શન અહીંયા જોવા મળી જશે, બરાબર. તો તમારે શું કરવાનું છે, નીચે આવવાનું છે. અહીંયા તમને અહીંયા એક્સ્ટ્રા ઓડિયો વાળો એક ઓપ્શન જોવા મળશે, બરાબર. એક્સ્ટ્રા ઓડિયો તેના પર તમારે એથી ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમારા વિડીયોનો અહીંયા MP3 થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણું MP3 અહીંયા આવી ગયું, બરાબર. પછી તમારે લાસ્ટમાં આ ભાગ દેખાય તેને તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું છે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, બીટમાર્ક કરવાની તમને બે રીતે બતાવું, બરાબર. તો બે રીતમાં તમને જે ફાવે તમે બીટમાર્ક અહીંયા એ રીતે કરી શકો છો, બરાબર. એક પહેલી રીતે તમારે શું કરવાનું છે એ તમે જોઈ શકો છો. તમારે સોંગ ઉપર ક્લિક કરવાનું છે. સોંગ ઉપર ક્લિક કર્યા બાદ તમારે બીટમાર્ક વાળા ઓપ્શનમાં તમારે આવવાનું છે, બરાબર. બીટમાર્ક કરો તમારે જરૂરી છે, કેમ કે બીટમાર્ક કરશો તો તમારે બેઝ પ્રમાણે બીટમાર્ક કરશો તો તમારે ક્લિપની અંદર પ્રોપરલી જે જગ્યાએ ઇફેક્ટ પડે, જે જગ્યાએ સાઉન્ડ ઇફેક્ટ આવે છે એ જગ્યાએ પ્રોપરલી તમારે ઇફેક્ટ કમ્પ્લીટ અહીંયા લાગશે, બરાબર. એટલે બીટમાર્ક તમારે જરૂરી છે. તો તમારે બીટમાર્ક કરવા માટે તમે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જોઈ શકો છો એક રીત બતાવો. તમે ઉપરના વિડીયો તમને સાથે સાથે પ્લે થશે તમારું, બરાબર. તો વિડીયોમાં જે જગ્યાએ તમારે ઇફેક્ટ પડે, બરાબર, તમે જોઈ શકો. જેમ કે અહીંયા ઇફેક્ટ પડે તો તમે અહીંયા ઇફેક્ટ જોઈને બીટમાર્ક કરી શકો છો, બરાબર, આ રીતે, બરાબર. બીજી એક એ રીત છે કે તમે સોંગ સાંભળીને બીટમાર્ક કરી શકો છો, બરાબર. તો બંનેમાંથી તમને જે સારી લાગે એ તમે કરી શકો છો. વિડીયોમાં ઇફેક્ટ જોઈને પણ તમે બીટમાર્ક કરી શકો છો અને એક સોંગ સાંભળીને પણ તમે કરી શકો છો. તો મને તો સોંગ સાંભળીને જ વધારે ફાવે છે. તમને જે રીતે ફાવતું હોય તમારે એ રીતે બીટમાર્ક કરી દેવાનું છે, બરાબર. તો હું સોંગ સાંભળીને ફટાફટ અહીંયા બીટમાર્ક કરી દઉં છું. તમારે અહીંયા જે રીતે કરવી હોય ફટાફટ બીટમાર્ક કરી દેવાની છે. તો બીટમાર્ક અહીંયા ચાલુ કરી દઉં. તો મિત્રો તમે જોઈ શકો સોંગ સાંભળીને તમે આ રીતે બીટમાર્ક કરી શકો છો, બરાબર. તો આ રીતે તમારે બીટમાર્ક કરી દેવાનું છે. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર. પછી તમારે જે ક્લિપ ઉપર વિડીયો બનાવવાનો એ ક્લિપ લઈ લેવાની છે. તો આપણે પ્લસ ઉપર ક્લિક કરી ક્લિપ લઈ લઈએ છીએ, બરાબર. તો હું અહીંયા ફટાફટ ક્લિપ એડ કરી દઉં છું. તમારે જે ક્લિપ ઉપર વિડીયો બનાવવાનું હોય એ ક્લિપ એડ કરી દેવાની છે, બરાબર. જેમ કે મારે આ ક્લિપ લેવી છે તો હું એ ક્લિપ અહીંયા એડ કરી દઉં છું, બરાબર. અહીંયા મારી ક્લિપ અહીંયા આવી ગઈ છે, બરાબર. આગળની જે ક્લિપ હતી, બરાબર, એને અહીંયા ડિલીટ કરી દઉં છું, બરાબર. એટલે તમે જોઈ શકો છો આપણી ક્લિપ અહીંયા આવી ગઈ છે. ક્લિપને તમારા હિસાબથી અહીંયા એડજસ્ટ કરી દેવાની છે, બરાબર. પછી આપણે અહીંયા ઓડિયો છે એ 20 સેકન્ડનું છે. ક્લિપ ટૂંકી છે તો ક્લિપની અંદર આપણે સ્લો મોશન એડ કરવાનું છે, બરાબર. તો તમારે ક્લિપ ઉપર ક્લિક કરી નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે. સ્પીડવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી નોર્મલવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. પછી સ્પીડને અહીંયા માઇનસમાં કરવાનું છે. એટલે તમારે ક્લિપને અહીંયા તમે જોઈ શકો છો તમને બતાવી દેશે અહીંયા, બરાબર. તો તમારે આ રીતે 20 સેકન્ડ જેટલી કરી દેવાનું છે. પછી નીચે તમને અહીંયા સ્મૂથ સ્લોમો લખેલું દેખાય તેના ઉપર ક્લિક કરી તમારે અહીંયાથી બેટર ક્વોલિટી સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણે બેટર ક્વોલિટી સિલેક્ટ કરી લઈએ છીએ. પછી યસ પર ક્લિક કરી દઈએ છીએ, બરાબર. અને પછી તમે જોઈ શકો છો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. અને મિત્રો અહીંયા 100% થઈ જાય ત્યાં સુધી તમારે અહીંયા રાહ જોવાની છે. કેમ કે આપણા વિડીયો જે ક્લિપ એડ કરી હતી આપણા વિડીયો એ વિડીયોની અંદર સ્મૂથ સ્લો મોશન અપ્લાય થાય છે. એટલે 100% થાય ત્યાં સુધી તમારે અહીંયા રાહ જોવાની છે. એટલે કમ્પ્લીટ સ્મૂથ સ્લો મોશન તમારા ક્લિપની અંદર થઈ જશે. સ્લો મોશન એકદમ પરફેક્ટ રીતે થશે.
એટલે તમારે થોડીક રાહ જોવાની છે. 100% થઈ જાય પછી તમારે આગળ શું કરવાનું એ તમને બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા વિડીયોની અંદર સ્લો મોશન અપ્લાય કર્યું તો એ 100% કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ પરફેક્ટ રીતે લાગી ગયું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો આપણે બીટમાર્ક કર્યા. બરાબર, એ પહેલા બીટમાર્ક ઉપર તમારે આવી જવાનું છે. પછી ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. ક્લિપ ઉપર ક્લિક કર્યા બાદ એ સ્પ્લિટ વાળો ઓપ્શન તમને દેખાતો હશે. બરાબર, તો સ્પ્લિટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને તમારા વિડીયોની અંદર તમારે અહીંથી કટ લગાવી દેવાનો છે. બરાબર, તો આ રીતે તમારે કટ લગાવવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતે એક એક કરીને તમારે જે કટ લગાવી દેવાના છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે જેટલા પણ તમે બીટમાર્ક કર્યા છે એટલા બરાબર તમારે આ રીતે કટ લગાવવાના અહીંયા રહેશે. બરાબર, તો ફટાફટ અહીંયા કટ લગાવી દઉં છું. બરાબર, જે રીતે બીટમાર્ક કર્યા છે એ રીતે તમે ફટાફટ આ રીતે કટ લગાવી દેજો. તો મિત્રો આપણે વિડીયો ક્લિપોની અંદર એ કટ વાગી ગયા છે. બરાબર, તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે બીટમાર્ક પ્રમાણે કટ લગાવી દીધા છે. પછી તમારે શું કોણ છે, સ્ટાર્ટિંગથી તમને શીખવાડીશ. તો સૌથી પહેલાં તમારે શું કોણ છે, ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જઈ તમારે અહીંયા હાલો બ્લરવાળી ઇફેક્ટ એડ કરવાની રહેશે. બરાબર, સ્ટાર્ટિંગથી તમને શીખવાડીશ. તો તમારે સૌથી પહેલાં હાલો બ્લરવાળી ઇફેક્ટ લઈ લેવાનું છે. સૌથી પહેલાં તમારે હાલો બ્લરવાળી ઇફેક્ટ લઈ લેવાની છે. બરાબર, એની સ્પીડને તમારે 0 કરી ઇન્ટેન્સિટીને કમ કરી દેવાની છે. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે. બરાબર, તમે જોઈ શકો તમારા વિડીયોની અંદર આ રીતે ઇફેક્ટ લાગી જશે. આને તમારે અહીંયાથી પહેલા બીટમાર્ક સુધી રાખવાની છે. બરાબર, ઇફેક્ટની બરાબર તમે જોઈ શકો છો આ રીતે થઈ જાય ઇફેક્ટ કમ્પ્લીટ. પછી આપણે કલર ગ્રેડિંગ હજી બાકી છે, તમને બીજું બતાવી દઉં. તો તમારે આગળની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. એનિમેશનમાં જવાનું છે. એનિમેશનની અંદર જઈને બીજી ક્લિપમાં જઈને તમે જોઈ શકો છો અહીંયા તમને અનફોલ્ડવાળી ઇફેક્ટ જોવા મળશે. અહીંયા સોર્સવાળી ઇફેક્ટ જોવા મળશે. બરાબર, પછી બીજી તમે જોઈ શકો છો ફ્લેશ ઇન, પેન્ડિંગ. બરાબર, પછી તમને બીજી ઇફેક્ટ બતાવી દઉં. એમાંથી તમે કોઈ પણ ઇફેક્ટ અહીંયા લગાવી શકો છો. જેમ કે અહીં સાઈડ લખેલું છે, સ્લાઇડ લખેલું છે એ ઇફેક્ટ. બરાબર, પછી આ હોરિઝોન્ટલવાળી ઇફેક્ટ આવશે. બરાબર, પછી બીજી તમને એક ઇફેક્ટ બતાવું અહીંયા, એ ઇફેક્ટ પણ તમે આની અંદર લગાવી શકો છો. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો એક આ ઇફેક્ટ રોકવાળી ઇફેક્ટ આ પણ તમે લગાવી શકો છો. તમે જોઈ શકો છો આ રીતે તમારા વિડીયો સેટ થઈ જાય. સોરી તમે જોઈ શકો છો આ રીતે અહીંયા પેન્ડલિંગ વાળી તમે જોઈ શકો છો આ રીતે ફ્લેશ ઇન વાળી ઇફેક્ટ. બાકી આ રોકવાળી ઇફેક્ટ જે મેં તમને કીધી એ પણ લાગી જશે. બરાબર, તો આ રીતે તમારે કરવાની છે. પછી આગળની જે ક્લિપ આવે બરાબર એની અંદર તમારે એનિમેશનની અંદર જઈને કોમ્બોવાળા ઇફેક્ટમાં જવાનું છે. બરાબર, એની અંદર જઈને તમે બીજી કોઈ બી એક કોમ્બોવાળી ઇફેક્ટ લગાવી શકો છો. જરૂરી નથી કે તમે કોઈ બીજી લગાવી. એકમાં જો પહેલી જે ક્લિપ આવે એની અંદર તમારે ઇનમાં જઈને ઇફેક્ટ લગાવવાની છે. બીજી ક્લિપ આવે એની અંદર જઈને તમારે કોમ્બોવાળી ઇફેક્ટ લગાવવાની છે. અને પછી ફરીથી આગળ આવે એની અંદર જઈને તમારે ઇનમાં જઈને કોઈ બી ઇફેક્ટ આ રીતે લગાવી દેવાની છે. બરાબર, એટલે એ રીતે કરશો તમારા વિડીયોની અંદર અલગ એનિમેશન એ તમારે લાગી જશે. બરાબર, તો તમે જોઈ શકો તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળી જશે. બરાબર, તમે કોઈ પણ ઇફેક્ટ એનિમેશન લગાવી શકો છો અહીંયા. બરાબર, એકમાં એનિમેશન અને એકમાં કોમ્બો લગાવશો તો તમારા વિડીયોની અંદર સારું કંઈક આ રીતે જોવા મળશે. બરાબર, તો આપણે ઇનમાં જઈએ ફરીથી તમે જોઈ શકો છો આ રીતે જોવા મળી જશે. ઘણી બધી ઇફેક્ટો છે તમે જોઈ શકો છો અહીંયા. કોઈ બી ઇફેક્ટ તમે લગાવી શકો છો. રીતે એનિમેશન પણ તમે આ રીતે આપી શકો છો. બરાબર, તો આ તો નોર્મલી વસ્તુ છે. તમારે તમારા વિડીયોના હિસાબથી તમારે જે ઇફેક્ટ લગાવી તમે લગાવી શકો છો. તમને ટોટલી બધી ઇફેક્ટો અહીંયા આની અંદર જોવા મળી જશે. એવું નથી કે અમુક ઇફેક્ટ નહીં મળે. મેં જે આપી છે બધી ઇફેક્ટો તમને આની અંદર જોવા મળી જશે. બરાબર, મેં વિડીયોમાં જે અપ્લાય કરી છે એ ડેમોમાં તમને જે વિડીયો બતાવ્યો એ વિડીયોમાં જે ઇફેક્ટો હતી એ બધી ઇફેક્ટો તમને આની અંદર જોવા મળી જશે. બરાબર, એમાંથી તમે કોઈ પણ ઇફેક્ટ અહીંયા લગાવી શકો છો. બરાબર, એના કરતાં પણ તમને અહીંયા સારી ઇફેક્ટો જોવા મળી શકે. તમે તમારા વિડીયોના હિસાબે તમે જે લગાવી હોય તમે અહીંયા લગાવી શકો છો. બરાબર, જોઈ શકો છો અહીંયા ઘણી બધી ઇફેક્ટો તમને જોવા મળી શકે છે. બરાબર, તો એ રીતે તમારા વિડીયોના હિસાબથી આગળ તમે અહીંયા લગાવી દેજો. બધા તમને લગાવીને બતાવીશ તો વિડીયો બહુ લાંબો બની જશે. એટલા માટે તમારે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને લગાવીને બતાવી એ રીતે તમને વિડીયો થોડું પ્લે કરીને બતાવો. આ રીતે તમારે વિડીયો જોવા મળશે ઇફેક્ટ લાગે પછી. બરાબર, તો તમારે એ રીતે ઇફેક્ટ લગાવી દેવાની છે. બરાબર, પછી તમને અહીંયા કલર ગ્રેડિંગ કરતા શીખવાડું. તો એના માટે તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો. તમારે સૌથી પહેલાં તો ફિલ્ટરવાળા ઓપ્શનમાં જવાનું છે. ફિલ્ટરવાળા ઓપ્શનમાં જઈને તમારે જે વિડીયોના હિસાબે તમારે જે ફિલ્ટર સારું લાગતું હોય એ તમે અહીંયા અપ્લાય કરી શકો છો. બરાબર, તમને ઘણા બધા અહીંયા ફિલ્ટર જોવા મળી જશે. બરાબર, તમારા વિડીયોના હિસાબે તમારે જે ફિલ્ટર સારું સેટ થતું હોય તમે અહીંયાથી લગાવી શકો છો. બરાબર, ઘણા બધા ફિલ્ટર તમને જોવા મળી જશે. તમારે એક કરીને એ અપ્લાય કરીને તમે ચેક પણ કરી શકો છો. બરાબર, આ રીતે કોઈ બી તમારે અહીંયા ફિલ્ટર સારું જે સેટ થાય એ તમે અહીંયાથી અપ્લાય કરી શકો છો. ઘણા બધા ફિલ્ટર તમને અહીંયા જોવા મળી જાય છે. બરાબર, તમે જોઈ શકો છો ઢગલો ફિલ્ટર અહીંયા આપેલા છે. બરાબર, તો આપણે તમારે આ સેટ થાય છે. બરાબર, તો આને એડ કરી દઈએ છીએ. બરાબર, આ રીતે થોડુંક ફૂલ કરી દઈએ છીએ. બરાબર, યસ પર ક્લિક કરી અને તમારા આખા વિડીયોના હિસાબથી લંબાઈ લાંબી કરી દેવાની રહે છે. બરાબર,
એકદમ આઈફોન જેવું તમને એ ફિલ્ટર જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો સેટ થઈ ગયું. પછી એડજસ્ટ ઉપર ક્લિક કરીએ, અહીંયા તમે ઓટો એડજસ્ટ પણ કરી શકો છો. તો ઓટો એડજસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા વિડીયોની અંદર આ રીતે તમે જોઈ શકો છો કલર ગ્રેડિંગ થઈ જશે, બરાબર. પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, સેચ્યુરેશનમાં જઈને તમે થોડીક અહીંયા પ્લસ પણ કરી શકો છો તમારા વિડીયોના હિસાબથી, બરાબર. શાર્પનેસને તમારે આ તો તમારે જરૂર કરવાનું છે, શાર્પનેસને 30 જેટલી કરી દેવાની છે, ક્લિયરિટીને પણ તમારે 30 જેટલી કરી દેવાની છે, બરાબર. બાકી બીજું બધું તમારે એડ કરવું તમારા વિડીયોના હિસાબથી તમે એડ કરી શકો છો, બરાબર. વિગનેટને તમારે એડ કરવી હોય તમે કરી શકો છો તમારા વિડીયોના હિસાબથી. પછી યસ પર ક્લિક કરી આને પણ તમારા આખા વિડીયોના હિસાબથી ફૂલ કરી દેવાની છે, બરાબર. આ રીતે એટલે તમે જોઈ શકો છો તમારો વિડીયો એકદમ અહીંયા આઈફોન જેવું તમારે અહીંયા સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો સેટ થઈ ગયું. પછી શું કરવાનું છે, બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમારે અહીંયા જવાનું છે ઇફેક્ટવાળા ઓપ્શનમાં, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. પછી આ ડ્રમિકલવાળી જે ઇફેક્ટ છે, બરાબર, એ ઇફેક્ટ તમારે લઈ લેવાની છે. એના હિસાબથી તમારા વિડીયોની અંદર ગ્લો ઇફેક્ટ તમારે બરાબર. તમે જોઈ શકો છો ગ્લો ઇફેક્ટને તમે તમારા વિડીયોના હિસાબથી અહીંયા એડજસ્ટ કરી સેટ પણ તમે કરી શકો છો, બરાબર. તમે તમારા વિડીયોના હિસાબથી તમારે અહીંથી સેટ પણ તમે કરવી હોય તો તમે અહીંયાથી સેટ કરી શકો છો, બરાબર. કલર ચેન્જ કરો તમે કલર પણ અહીંયાથી ચેન્જ કરી શકો છો, ફિલ્ટર પણ. તો સેટ કર્યા બાદ તમારે શું કોણ છે, આને અહીંથી તમારે ફૂલ કરી દેવાની છે, બરાબર. આખા વિડીયોના હિસાબથી યા લેન્થ લાંબી કરી દેવાની છે, બરાબર. પછી તમારે આની પણ આવાજીથી ફૂલ કરી દેવાની છે. એટલે તમે જોઈ શકો છો તમારા વિડીયોના અંદર અહીંયા જોરદાર ગ્લો ઇફેક્ટ તમારે લાગી જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણે સેટ ઇફેક્ટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ઇફેક્ટ પ્રમાણે કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે, બરાબર. તો તમે આ રીતે વિડીયો બનાવી શકો છો, બરાબર. આગળના ક્લિપોમાં એનિમેશન લગાવી નથી, મેં તમને બતાવી દીધું એ રીતે તમે એનિમેશન લગાવી દેજો એટલે પરફેક્ટ રીતે તમારું આ રીતે એનિમેશન લાગીને કમ્પ્લીટ રેડી થઈ જશે, બરાબર. અને ટેક્સની વાત રહી તો તમારે ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે. તમારે જે શાયરી લખવાની હોય તો તમે લખી શકો છો, બરાબર. પછી તમે જેમ કે અહીંયા કોઈ બી ગુજરાતીમાં તમને એક લખીને બતાવ્યું એટલે તમને ખબર પડી જાય કે ગુજરાતીમાં લખાય છે કે નહીં, બરાબર. એ તમને બતાવી દઉં. તો તમારે શું કરવાનું છે, અહીંયા કોઈ બી હું લખી દઉં છું, જેમ કે અહીંયા નામ જ લખી દઉં, બરાબર. આ રીતે નામ લખી દીધું, બરાબર. પછી શું કરવાનું છે, તમારે અહીંયા ફોન્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી અહીંયા તમારે મેં ફોન્ટ અહીંયા એડ કર્યો છે, માય ફોન્ટની અંદર જઈને હિન્દ બોલવાળો ફોન્ટ એડ કર્યો છે, બરાબર. એ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. પછી સ્ટાઇલવાળા ઓપ્શનમાં જઈને તમારે અહીંથી કોઈ બી એક સ્ટાઇલ તમારે રાખી લેવાની છે. સ્ટાઇલ ના રાખવી હોય, બરાબર, તો તમારે શું કરવાનું છે, ટેક્સમાં તમારે જઈને નીચે અહીંથી બ્લેક કલર લઈ લેવાનો છે. અને પછી બ્લેક કલરને તમે અહીંયા ઉપર જઈને મૂકશો એટલે તમે જોઈ શકો છો આપણું ઉપર અહીંયા વિડીયો આવી ગયો છે, બરાબર. ટેક્સ કમ્પ્લીટ અહીંયા શેર થઈ ગયું છે. તો તમે આ રીતે ટેક્સ પણ અહીંયા લખી શકો છો, ઇમોજી પણ મૂકી શકો છો, બરાબર. તો આ રીતે તમે ટેક્સ ઉપર લખી શકો છો, બરાબર. તો આપણું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે તો કમેન્ટ કરીને જણાવી દેજો. અને વિડીયોને એક્સપોર્ટ કરવા માટે અહીંયા AI અલ્ટ્રા લખેલું છે તેના પર ક્લિક કરી તમારે 4Kમાં સેવ કરવું હોય તો તમે 4Kમાં પણ સેવ કરી શકો છો. અહીંયાથી તમારે ખાલી આ હાઈ કરી દેવાનું છે, બરાબર. અહીંયા હાઈ કરી આને ઓન કરી દેવાનું છે, બરાબર. પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે. કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો, તો વિડીયો સારું લાગ્યું તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.